જીસી આ તો મેં દાડાના 3200 રૂપિયા વાપરી નાખ્યા. કેમ? બસ વળી વાપરી નાખ્યા. તમે તો બહુ રૂપિયા એટલે વાપરી નાખો ને. તમે હે ને પૈસા ના વાપરો ને એના માટે મેં એક ખાતું ખોલાવ્યું, બચત ખાતું. જેમ કે તમે કાયમના 500 1000 એવી વાપરી નાખો. હા એટલે જુઓ હે કે નહીં? શું હે? છે ને? શું હે બતાવો ને અમને. આમાં તો કંઈક નામ હે ઠાકોર જયશ્રી. આ ખાતું હે જુઓ. શેનું? ઉપર હેડલાઇન મારેલી છે, શ્રી આરાધના બચત સહકારી મંડળી. સહકારી મંડળી. તો આપણને આનાથી શું ફાયદો છે જીસી? આની અંદર તમારે મહિને મહિને હપ્તો ભરવાનો હોય છે. જેમ કે 500નો, 1000નો, 2000, 5000, 10000 ને 20000. આની અંદર તમારે જેટલો હપ્તો ભરાય એટલો તમે ભરી શકો છો. આ હપ્તો તમે 8, 10, 12, 15, 18, 21 ને 24 વર્ષ તમે ભરી શકો છો. તો ગાઈ છે ને આ બધા વર્ષ છે અને એની નીચે જો ટકાવારી વ્યાજ લખી લે તમે જોઈ લો. 8 વર્ષના 8% લેખે વ્યાજ છે, 10 વર્ષના 10% લેખે, 12 વર્ષના જો 12% અને 15 વર્ષના 13%, 18 વર્ષના 14%, 21 વર્ષના 15% અને 24 વર્ષના 16%. આ લેખે તમને વ્યાજ મળશે. આમાં તમને 6 મહિને ગમે તે એક ગિફ્ટ મળે છે. જો તમારું બેબી નાનું હોય તો તમે ત્યાંનું પણ ખાતું ખોલાવી શકો છો. તો ગાઈસ જો આની અંદર તમે તમારા બેબીનો 14 વર્ષ સુધી હપ્તો ભરો છો રેગ્યુલર એક મહિનામાં 1000, તો તમારી જમા રકમ 1,68,000 થાય છે 14 વર્ષની અંદર. અને વ્યાજ તમારું 13% લેખે આવે છે, એટલે કે 1,54,000. અને પાકતી રકમ એટલે કે કુલ રકમ તમારી 3,22,000 થાય છે જો 14 વર્ષની અંદર. તો તમારા બેબીનું ખાતું ખોલાવવું હોય તો તમે જીસીનો કોન્ટેક્ટ કરો. જો તમારે કોઈને આવું ખાતું ખોલાવવું હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો કોન્ટેક્ટ કરો. અને હા, આ બધા ખાતા હે એ 100% સાચા જ છે. આ ખાતા હું પોતે જ ખોલું છું. તમારે કોઈને ખાતું ખોલાવવું હોય તો મારો કોન્ટેક્ટ કરો. જય માતાજી.